જસદણના પ્રાઇવેટ મેડિકલ એસોસિએશન દ્વારા આવતીકાલે હડતાલ ઓનલાઈન દવાઓ સસ્તી મળી રહે છે તેને લઈને જસદણ મેડિકલ એસોસિએશન હડતાલ ઉપર ઓનલાઈન સસ્તી દવાઓ મળતી હોય તેને લઈને જસદણ મેડિકલ એસોસિએશન દ્વારા આવેદનપત્ર જસદણ પ્રાંત કચેરી ખાતે આપવામાં આવ્યું। દર્દીઓ હેરાન ન થાય તેમને લઈને 3 મેડિકલ ખુલ્લા રહેશે। હોસ્પિટલના તમામ મેડિકલ ખુલ્લા રહેશે। निमेश शुक्ल जसदण केमिस्ट एसोसिएशन सेक्रेटरी। આવતીકાલે જે સખ્ત 20મી મે અમે બંધ આપેલ છે જેમાં અમે દવાઓના ઓનલાઈન જે મોકલે છે વેચાણ જે બેફામ થઈ રહ્યું છે જેમાં H1 શેડ્યુલ જે નાર્કોમાં આવતી દવાઓ પણ વેચાય છે જે લીગલી ઓથોરાઇઝ્ડ એજન્સીઓ પાસેથી ખરીદી અને આ બધી જે ખોટી એક પ્રથા આવી ગઈ છે ટૂંકા સમયમાં કે મોટી મોટી લોભામણી જાહેરાતો આપી ઓનલાઈનની અને પબ્લિકને એક પ્રકારના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તો તે ન થવા જોઈએ અને એક વ્યક્તિને વિશ્વાસ રાખી સારામાં સારા એજન્સી સારામાં સારા રિટેલર પાસેથી દવા મળે તો જેમાં જેની ગુણવત્તા જેની વિશ્વસતા કાયમી માટે રહેશે અને ભારત બંધનું એલાન છે જેમાં અમે કેમિસ્ટ એસોસિએશન આ બાબતે એક થઈ અને આ બાબતમાં લડત આપવાના છીએ અને અત્રે અમે આવેદનપત્ર મામલતદાર સાહેબ તથા એસડીએમ સાહેબને આપી અને આજે એક અમારો જે ધ્યેય છે એક સિદ્ધ કરવા માટે કે પબ્લિકના આરોગ્ય માટે આપણે કેમ સારું કરી શકીએ એના માટે અમારા જસદણ કેમિસ્ટ એસોસિએશનની મીટિંગ કાલે મળેલ એમાં અમારા બધા હોદ્દેદારો સાથે છે અને અમે કેમ કરી સારું કરીએ અને પબ્લિકના આરોગ્યને આપણે કેમ સાચવીએ અને કેમ સારું આપણે એમને આપી શકીએ એવો અમારો પ્રયાસ છે। આપણે જણાવી દઈએ કે ઓનલાઈન સસ્તી દવાઓને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યો છે। લોકો હડતાલ ઉપર ઉતરવા આવી રહ્યા છે। જસદણમાં પ્રાઇવેટ મેડિકલ એસોસિએશનની આવતીકાલે હડતાલ યોજવામાં આવે છે। ઓનલાઈન સસ્તી દવાઓને લઈને તે લોકો વિરોધ કરી રહ્યા છે અને વિરોધમાં આવેદનપત્ર પણ પાઠવવામાં આવી રહ્યું છે। દર્દીઓ માટે 3 મેડિકલ દુકાનો હાલ ખુલ્લા રહેશે। તો આપણે જણાવી દઈએ કે જસદણમાં આવી મેડિકલ સ્ટોરને લઈને મેડિકલના સ્ટાફો હડતાલ ઉપર રહેશે આવતીકાલે અને ઓનલાઈન સસ્તી દવાઓને લઈને તે લોકો હડતાલ ઉપર રહેશે। આવેદનપત્ર આપી વિરોધ પણ નોંધવામાં આવ્યો છે। તો જે રીતે સમગ્ર રાજ્યમાં ઓનલાઈન સસ્તી દવાઓ મળી રહી છે જો અપોલો ફાર્મસી હોય કે કોઈક પણ ફાર્મસી હોય ઓનલાઈન ડૉક્ટર પણ કન્સલ્ટ કરીને દવાઓ આપતા હોય છે અને એમાં પણ ઘણા મોટા ડિસ્કાઉન્ટ મળતા હોય છે। તે સસ્તા દવાઓને લઈને જે સામાન્ય દુકાનવાળાઓ છે તે લોકો હડતાલ ઉપર આવશે કેમ કે એ લોકો કહી રહ્યા છે કે ઓનલાઈન સસ્તી દવાઓના કારણે અમારા પાસે દર્દીઓ નથી આવતા હોય છે।